Hello student, good morning to all. આપણે લાસ્ટ લેક્ચરમાં લિસ્ટ બોક્સ ભણતા હતા. લિસ્ટ બોક્સ એટલે ટેક્સ્ટ બોક્સ પણ એની હાઈટ વધારે હોય, નંબર ઓફ આઇટમ અંદર સ્ટોર કરી શકીએ. બરાબર, એટલે જગ્યા ઓછી રોકે, બાજુમાં સ્ક્રોલ બાર આવી જાય. હવે વધારાનું એક્ઝામ્પલ કરીએ, પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે એક્ઝામની દ્રષ્ટિએ પણ. શું છે પ્રોગ્રામ? તો બે લિસ્ટ બોક્સ લેવાના. લિસ્ટ બોક્સ 1 ની અંદર આઇટમ્સ એડ કરી દેવાની. સિટીના નામ લખેલા છે, જુનાગઢ, જેતપુર, ગોંડલ, આવા નંબર ઓફ સિટીના નામ અંદર નાખેલા છે. બે લિસ્ટ બોક્સ. બે લિસ્ટ બોક્સની સિલેક્શન મોડ પ્રોપર્ટી મલ્ટી સિમ્પલ સેટ કરી દેવાની. એટલે એકથી વધારે વેલ્યુ સિલેક્ટ કરી છે. વચ્ચે 6 બટન મૂકેલા છે. પહેલા બટનમાં એરોની સાઇન, બીજા બટનમાં ડબલ ગ્રેટર ધેન એટલે ડબલ એરો, ત્રીજામાં ટ્રિપલ એરો, ચોથામાં લેસ ધેન ની સાઇન, પાંચમામાં ડબલ લેસ ધેન, છઠ્ઠામાં ટ્રિપલ લેસ ધેન લખેલું છે. કરવાનું શું છે એ સમજાવું. લિસ્ટ બોક્સ 1 અને લિસ્ટ બોક્સ 2 બે છે. બેની સિલેક્શન મોડ પ્રોપર્ટી મલ્ટી સિમ્પલ કરવાની. વચ્ચે 6 બટન છે, ગ્રેટર ધેન, ડબલ ગ્રેટર ધેન, ટ્રિપલ ગ્રેટર ધેન, લેસ ધેન, ડબલ લેસ ધેન અને ટ્રિપલ લેસ ધેન. હવે પહેલા બટન ઉપર ક્લિક કરો. બરાબર, એટલે જે આઇટમ લિસ્ટ બોક્સ 1 માં સિલેક્ટ કરેલી હોય લિસ્ટ બોક્સ 2 માં જતી રહેવી જોઈએ અને સાથે લિસ્ટ બોક્સ 1 માંથી ડિલીટ થઈ જવી જોઈએ. બરાબર, હવે પહેલા બટનમાં શું થવું જોઈએ કે એક આઇટમ જે લિસ્ટ બોક્સ 1 માં સિલેક્ટ કરેલી છે એ લિસ્ટ બોક્સ 2 માં જવી જોઈએ અને લિસ્ટ બોક્સ 1 માંથી રિમૂવ થવી જોઈએ. બીજા બટનથી શું થવું જોઈએ કે નંબર ઓફ આઇટમ, એકથી વધારે આઇટમ જે સિલેક્ટ કરેલી છે એ બધી લિસ્ટ બોક્સ 2 માં જવી જોઈએ અને લિસ્ટ બોક્સ 1 માંથી રિમૂવ થવી જોઈએ. ત્રીજા બટનથી શું થવું જોઈએ કે આઇટમ સિલેક્ટ કરેલી હોય કે ન કરેલી હોય બધી આઇટમ લિસ્ટ બોક્સ 2 માં જવી જોઈએ, લિસ્ટ બોક્સ 1 માંથી રિમૂવ થઈ જવી જોઈએ. સેમ ચોથા, પાંચમા અને છઠ્ઠા બટનમાંથી લિસ્ટ બોક્સ 2 માંથી લિસ્ટ બોક્સ 1. ફરીવાર રિપીટ કરું છું. બટન 1, 2, 3 જે આપેલા છે તમે, પહેલામાં લિસ્ટ બોક્સ 1 માંથી 2 માં જવી જોઈએ એક આઇટમ જે સિલેક્ટ કરેલી. બીજા બટનથી મલ્ટિપલ આઇટમ જે સિલેક્ટ કરેલી છે એ બીજા લિસ્ટ બોક્સમાં જવી જોઈએ. ત્રીજા બટનથી વિધાઉટ સિલેક્શન ઓલ આઇટમ લિસ્ટ બોક્સ 2 માં જવી જોઈએ. એવી જ રીતે ચોથા, પાંચમા, છઠ્ઠામાં. ચોથામાં લિસ્ટ બોક્સ 2 માંથી એક એક આઇટમ લિસ્ટ બોક્સ 1 માં જવી જોઈએ. પાંચમા બટનથી મલ્ટિપલ આઇટમ જે સિલેક્ટ કરેલી હોય લિસ્ટ બોક્સ 1 માં જવી જોઈએ. અને છઠ્ઠા, સિક્સ બટનથી બધી આઇટમ સિલેક્ટ કરેલી હોય કે ન કરેલી હોય લિસ્ટ બોક્સ 1 માં જવી જોઈએ. હવે જોઈએ પહેલા બટન. પહેલા બટનનું નામ આપેલું છે બટન રિમૂવ વન ક્લિક. બીજા બટનનું નામ બટન આર સિલેક્ટેડ અને ત્રીજા બટનનું નામ બટન આર ઓલ. હવે પહેલા બટન ઉપર ડબલ ક્લિક કરો એટલે શું કોડ લખવાનો છે. પહેલામાં એક આઇટમ જે સિલેક્ટ કરેલી લિસ્ટ બોક્સ 2 માં જવી જોઈએ અને લિસ્ટ બોક્સ 1 માંથી રિમૂવ થવી જોઈએ. તો એડ અને રિમૂવ ફંક્શન. લિસ્ટ ડેટા lst ડેટા 2 અને લિસ્ટ બોક્સ 2 આઇટમ્સ ડોટ એડ. કૌંસમાં lst ડેટા 1 સિલેક્ટેડ આઇટમ. જે આઇટમ લિસ્ટ બોક્સ 1 માં સિલેક્ટ કરેલી હોય લિસ્ટ બોક્સ 2 માં એડ થઈ જાય અને સાથે સાથે લિસ્ટ બોક્સ 1 ની સિલેક્ટેડ આઇટમ લિસ્ટ બોક્સ 1 માંથી રિમૂવ થઈ જાય. એકદમ ઈઝી કોડ. લિસ્ટ બોક્સ 2 માં જે આઇટમ એડ કરવાની હોય લિસ્ટ બોક્સ 1 માં lst ડેટા 1 સિલેક્ટેડ આઇટમ, સિલેક્ટ કરેલી આઇટમ લિસ્ટ બોક્સ 2 માં એડ થઈ જાય.
અને જે સિલેક્ટ કરેલી છે લિસ્ટ બોક્સ 1 માં એ લિસ્ટ બોક્સ 1 માંથી રિમૂવ પણ થઈ જશે. ગોંડલ સિલેક્ટ કરેલું હોય પેલું બટન ઉપર ક્લિક કરશો એટલે ગોંડલ રાઈટ હેન્ડ સાઈડ જતું રહેશે અને ગોંડલ અહીંયાથી રિમૂવ થઈ જશે. હવે બીજું બટન નંબર ઓફ આઇટમ જે સિલેક્ટ કરેલી હોય અહીંયા એ બધી રાઈટ હેન્ડ સાઈડ જવી જોઈએ અને લેફ્ટ હેન્ડ સાઈડ થી રિમૂવ થવી જોઈએ. તો કેટલી આઇટમ સિલેક્ટ કરેલી છે એ કાઉન્ટ કરવા માટે ફોર લૂપ 0 થી સિલેક્ટેડ આઇટમ ડોટ કાઉન્ટ કેટલી આઇટમ સિલેક્ટ કરી હોય એક એક આઇટમ લિસ્ટ બોક્સ 2 માં એડ થશે અને લિસ્ટ બોક્સ 1 માં રિમૂવ થશે. લૂપ ફરતી જશે સિલેક્ટેડ આઇટમ માટે અને એક એક આઇટમ લિસ્ટ બોક્સ 2 માં એડ થશે. લિસ્ટ બોક્સ 1 માં જે સિલેક્ટ કરેલી આઇટમ છે એ લિસ્ટ બોક્સ 2 માં એડ થશે અને લિસ્ટ બોક્સ 1 માં એ આઇટમ રિમૂવ થશે. હવે ત્રીજું બટન બધી આઇટમ લઈ જવાની એટલે લૂપ બધી આઇટમ કાઉન્ટ કરશે 0 થી અને બધી આઇટમ લિસ્ટ બોક્સ 1 માં જે આઇટમ સિલેક્ટ કરેલી હોય ન કરેલી હોય અહીંયા સિલેક્ટેડ આઇટમ એવો શબ્દ વાપરી અહીંયા નથી વાપરો કેમ કે બધી લઈ જ જવાની. લિસ્ટ બોક્સ 1 માંથી બધી આઇટમ લિસ્ટ બોક્સ 2 માં જશે અને છેલ્લે બધી આઇટમ રિમૂવ કરવાની. લિસ્ટ બોક્સ 1 આઇટમ ડોટ ક્લિયર લિસ્ટ બોક્સ 1 ક્લિયર. જો પહેલું બટન ફરીવાર જોવો કે લિસ્ટ બોક્સ 1 માં જે સિલેક્ટ કરેલી આઇટમ છે લિસ્ટ બોક્સ 2 માં એડ થાય અને લિસ્ટ બોક્સ 1 માં જે સિલેક્ટેડ આઇટમ છે એ રિમૂવ થઈ જાય. બીજા બટન થી સિલેક્ટેડ આઇટમ જમણી બાજુએ લઈ જવાની એટલે લિસ્ટ બોક્સ 2 માં રાઈટ હેન્ડ સાઈડ લઈ જવાની એટલે સિલેક્ટેડ આઇટમ જે છે લિસ્ટ બોક્સ 2 માં એડ થાય અને લિસ્ટ બોક્સ 1 માંથી રિમૂવ થાય. અને ત્રીજા બટનમાં સિલેક્ટ કરેલી હોય કે ન કરેલી હોય બધી વેલ્યુ કાઉન્ટ કરશે અને જે સિલેક્ટેડ એવો શબ્દ નથી વાપરો અને બધી આઇટમ લિસ્ટ બોક્સ 2 માં જશે અને લિસ્ટ બોક્સ 1 માંથી ક્લિયર થઈ જશે. જો નેક્સ્ટ પેજ ઉપર લખેલું છે લિસ્ટ ડેટા 1 ડોટ આઇટમ ડોટ ક્લિયર. બસ 4th 5th 6th બટનમાં શું કરવાનું એકદમ ઓપોઝિટ છે પહેલું બીજું ત્રીજા બટન થી 1 2 3 બટન થી. પેલા બટન થી આપણે શું કરતા કે પેલા લિસ્ટ બોક્સ માંથી બીજામાં લઈ જવાની એક આઇટમ જે સિલેક્ટ કરેલી હોય અને પેલામાંથી રિમૂવ કરવાની. તો અહીંયા આપણે શું કરવાનું લિસ્ટ બોક્સ 2 માં જે સિલેક્ટ કરેલી આઇટમ હોય લિસ્ટ બોક્સ 1 માં જાય અને લિસ્ટ બોક્સ 2 માંથી રિમૂવ થઈ જાય એટલે જ્યાં પેલા બટનમાં 1 લખેલું હતું લિસ્ટ બોક્સ 1 ત્યાં લિસ્ટ બોક્સ 2 કરવાનું લિસ્ટ બોક્સ 2 લખેલું હોય ત્યાં લિસ્ટ બોક્સ 1 1 2 3 નો જે કોડ લખ્યો બટનનો એ 4th 5th 6th માટે સેમ પણ લિસ્ટ બોક્સ 1 હોય ત્યાં લિસ્ટ બોક્સ 2 અને લિસ્ટ બોક્સ 2 હોય ત્યાં લિસ્ટ બોક્સ 1 ત્રણ જ બટનનો કોડ તમારે યાદ કરવાનો છે.
બરાબર. હવે નવો પ્રોગ્રામ કરીએ. અત્યારે જે પ્રોગ્રામ કર્યો હોય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે. ગેટ સિલેક્ટેડ, સેટ સિલેક્ટેડ અને ક્લિયર સિલેક્ટેડ મેથડનો યુઝ કરો. ગેટ સિલેક્ટેડ, અહીંયા જો એક લિસ્ટ બોક્સ છે. બાજુમાં બીજું લિસ્ટ બોક્સ છે, આનું નામ એલએસટી ડેટા, આનું નામ એલએસટી સિલેક્ટેડ. બરાબર. આ લિસ્ટ બોક્સ 1, આ લિસ્ટ બોક્સ 2. ગેટ સિલેક્ટેડ માં આપણે જે આઈટમ સિલેક્ટ કરવી હોય એ બધી સિલેક્ટ થઈ જાય. બરાબર. ગેટ સિલેક્ટેડ માં શું થશે કે જો i ઇઝ ઇક્વલ ટુ 0 વેલ્યુ કાઉન્ટ કરશે, બધી વેલ્યુ i ની વેલ્યુ 0 એટલે ટ્રુ, એટલે સિલેક્ટેડ હોય તો જેટલી વેલ્યુ સિલેક્ટેડ હોય એટલી વેલ્યુ લિસ્ટ બોક્સ 2 માં જવી જોઈએ. ગેટ સિલેક્ટેડ થી શું કરવાનું છે કે જેટલી વેલ્યુ સિલેક્ટેડ હોય લિસ્ટ બોક્સ 1 માં એટલી લિસ્ટ બોક્સ 2 માં જવી જોઈએ. ક્લિયર સિલેક્ટેડ માં જેટલી વેલ્યુ સિલેક્ટ કરેલી હોય અનસિલેક્ટ થવી જોઈએ. અને લિસ્ટ બોક્સ 3 સેટ સિલેક્ટેડ, મારે જે વેલ્યુ પ્રી ડિસાઇડેડ સિલેક્ટ કરવી હોય એ સિલેક્ટ થઈ જાય. આ બટન ક્લિક કરવું. ગેટ સિલેક્ટેડ માં જેટલી વેલ્યુ સિલેક્ટેડ હોય એ લિસ્ટ બોક્સ 2 માં જવી જોઈએ. ક્લિયર સિલેક્ટેડ માં જેટલી સિલેક્ટ કરેલી હોય અનસિલેક્ટ થઈ જાય. અને સેટ સિલેક્ટેડ માં પ્રી ડિસાઇડેડ જે નક્કી કરેલી હોય એટલી વેલ્યુ સિલેક્ટ થઈ જાય. હવે પેલો બટન આ 0 નંબર ઓફ આઇટમ કાઉન્ટ કરી 7 8 10 જે નાખેલી હોય. હવે ગેટ સિલેક્ટેડ એટલે 0 પેલા i ની વેલ્યુ 0 હોય ત્યારે 0 ટ્રુ હોય. ટ્રુ ક્યારે થશે કે જો વેલ્યુ સિલેક્ટેડ હોય. વેલ્યુ જો સિલેક્ટેડ હોય તો સિલેક્ટેડ હોય તો એ લિસ્ટ બોક્સ 2 માં પાસ કરશે, એડ કરશે. હવે માની લો કે 0 1 અને 2 પહેલી અને ત્રીજી આઈટમ સિલેક્ટ કરેલી છે. પહેલાની વેલ્યુ 0, બીજાની 1, ત્રીજાની 2. 0 2 4 6 આટલી સિલેક્ટ કરેલી. i ની વેલ્યુ 0 હોય, 0 ની વેલ્યુ ટ્રુ થઈ એટલે એ લિસ્ટ બોક્સ 2 માં પાસ કરશે. y ની વેલ્યુ 1, 1 ઇન્ડેક્સ વાળી વેલ્યુ એટલે બીજી વેલ્યુ ટ્રુ નથી, સિલેક્ટેડ નથી, એટલે ઈ કન્ડિશન ખોટી એટલે અંદર નો જાય. y ની વેલ્યુ 2, i ની વેલ્યુ 2 એટલે ત્રીજી આઈટમ સિલેક્ટેડ છે તો એ લિસ્ટ બોક્સ 2 માં એડ થશે. પછી i ની વેલ્યુ 3, 3 જે છે એ સિલેક્ટેડ નથી, ઇન્ડેક્સ વાળી વેલ્યુ, એટલે એ લિસ્ટ બોક્સ 2 માં જશે નહીં. બરાબર. હવે બીજું ક્લિયર સિલેક્ટેડ, લિસ્ટ ડેટા ક્લિયર સિલેક્ટેડ. પહેલું લિસ્ટ બોક્સ એનું નામ છે એલએસટી ડેટા. ક્લિયર સિલેક્ટેડ જેટલી વેલ્યુ
સિલેક્ટેડ હોય એટલે ક્લિયર થઈ જાય. ફંક્શન જ છે ક્લિયર સિલેક્ટેડ. સિલેક્ટેડ વેલ્યુ ડિલીટ થઈ જશે. હવે ત્રીજામાં શું કરવાનું છે? પ્રી ડિસાઇડેડ જે તમે નક્કી કરેલું એટલે આઇટમ સિલેક્ટ થઈ જવી જોઈએ. 0 2 4 6 એવી મારે ઇવન નંબરની ઇન્ડેક્સ વાળી આઇટમ સિલેક્ટ કરવી છે. તો લૂપ 0 નંબર ઓફ આઇટમ કાઉન્ટ કરશે. I is equal to I plus 2 લૂપ બે નો જમ્પ લેશે. 0 પછી 2 2 પછી 4 4 પછી 6 એટલે અહીંયા 0 2 4 6 જે છે એ લિસ્ટ બોક્સ 1 ની અંદર સેટ સિલેક્ટેડ એટલે સિલેક્ટ થઈ જશે. ગેટ સિલેક્ટેડ આઇટમ સિલેક્ટ હોય તો ટ્રુ આવે, નહીં તો ફોલ્સ. ક્લિયર સિલેક્ટેડ સિલેક્ટ કરેલી આઇટમ ક્લિયર થઈ જાય અને સેટ સિલેક્ટેડ નક્કી કરેલી આઇટમ સિલેક્ટેડ થાય. બરાબર. જોઈએ હવે નેક્સ્ટ કંટ્રોલ ચેક લિસ્ટ બોક્સ કંટ્રોલ. ચેક લિસ્ટ બોક્સ એટલે નામ ઉપરથી ખ્યાલ આવે છે. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ લિસ્ટ બોક્સ એન્ડ ચેક બોક્સ. લિસ્ટ બોક્સ અને ચેક બોક્સનું કોમ્બિનેશન એને શું કહેવાય? ચેક લિસ્ટ બોક્સ. લિસ્ટ બોક્સ અને ચેક બોક્સનું કોમ્બિનેશન. ડિસ્પ્લે અહીંયા જો બાજુમાં દેખાય છે. લિસ્ટ બોક્સ એવું છે, બાજુમાં ચેક બોક્સ. Display a list box in which a checkbox is displayed to the left of each item. બધી આઇટમની લેફ્ટ હેન્ડ સાઈડ checkbox દેખાશે. By default, we can check item in checklist box by double click on item. અને ડબલ ક્લિક કરવાથી એ સિલેક્ટ થશે. We can set single click selection by check on click property. Check on click property true કરો તો સિંગલ સિલેક્શન થી આઇટમ સિલેક્ટ થશે. ચેક ઓન ક્લિક ટ્રુ કરો પછી એક જ વાર ટિક કરો એટલે થઈ જશે. બરાબર. એની પ્રોપર્ટી છે આઇટમ્સ, મલ્ટી કોલમ, સ્ક્રોલ ઓલવેઝ અવેલેબલ, સોર્ટેડ, સિલેક્ટેડ ઇન્ડેક્સ. આ બધી આગળ આપણે જોશું. જો પ્રોપર્ટી નીચે આપેલી છે ચેક ઓન ક્લિક. ચેક ઓન ક્લિક ટ્રુ હોય તો એક જ વાર ટિક કરવાનું, નહીં તો પછી બે વાર કરવું પડે. 3D ચેકબોક્સ ડિસ્પ્લે કરે. ચેકબોક્સ એ 3D જેવું દેખાશે. ગેટ આઇટમ ચેક અને સેટ આઇટમ ચેક. ગેટ આઇટમ ચેક આઇટમ સિલેક્ટેડ હોય તો ટ્રુ આવે, નહીં તો ફોલ્સ. સેટ આઇટમ ચેક સેટ સિલેક્ટ કરવા માટે. હવે જો અહીંયા પ્રોગ્રામ છે બિલ બનાવેલું. બરાબર. અહીંયા લિસ્ટ બોક્સ લીધું, બાજુમાં બીજું લિસ્ટ બોક્સ, એની અંદર નંબર ઓફ ચેક લિસ્ટ બોક્સ લીધા. મેગી, પાઉંભાજી, ઢોસા, વડાપાઉં, બર્ગર, હોટડોગ, પીઝા, સેન્ડવિચ આવું લખેલું. બાજુમાં એની પ્રાઇસ લખેલી છે 20 50 જે કાંઈ પણ તમારે એડ કરવી હોય છે. નીચે ટોટલ બિલ બટન છે અને બાજુમાં જેટલી આઇટમ તમે લેફ્ટ હેન્ડ સાઈડ સિલેક્ટ કરો ઓટોમેટિકલી
રાઈટ હેન્ડ સાઈડ સિલેક્ટ થઈ જશે અને ટોટલ બિલ ઉપર ક્લિક કરો એટલે અહીંયા જે ટિક થયેલી વેલ્યુ હોય એનો સરવાળો થઈને આવી જશે. બરાબર. હવે આપણે શું કરવાનું કે અહીંયા હું જે સિલેક્ટ કરું એ અહીંયા પણ સિલેક્ટ થઈ જવું જોઈએ. બરાબર. તો આપણે એના માટે શું કરવાનું, ચેક લિસ્ટ મેનુ આનું નામ છે અને આનું નામ છે ચેક પ્રાઇસ. CHK લિસ્ટ મેનુ આનું નામ CHK પ્રાઇસ. આમાં જે સિલેક્ટ કરવું એ આમાં સિલેક્ટ થવું જોઈએ. એટલે પહેલા આખું ચેક કરવું પડશે કઈ કઈ આઈટમ સિલેક્ટેડ છે. એટલે 0 થી ચેક લિસ્ટ મેનુ આઈટમ ડોટ કાઉન્ટ, આઈટમ કાઉન્ટ કરશે. કેટલી આઈટમ છે? 8. એટલે 0 થી 7 સુધી ચાલશે. ગેટ આઈટમ ચેક ટ્રુ. ઇન્ડેક્સ i ની વેલ્યુ 0 1 2 3 4 5 6 7 ચેક કરશે. જેટલી ટ્રુ હોય એટલી જ આ ઇન્ડેક્સ વાળી વેલ્યુ બીજા લિસ્ટ બોક્સમાં પણ સિલેક્ટ થઈ જશે. જો ગેટ આઈટમ ચેક અને સેટ આઈટમ ચેક. ગેટ આઈટમ ચેક કરશે કે વેલ્યુ સિલેક્ટેડ છે કે નહીં. સેટ આઈટમ ચેક એ ઇન્ડેક્સ વાળી વેલ્યુ સિલેક્ટ કરે. બરાબર. એટલે પહેલામાં જે સિલેક્ટ કરવું, આમાં મેગી સિલેક્ટ કરું તેની સામેની પ્રાઇસ સિલેક્ટ થઈ જવી જોઈએ. સિલેક્ટ થાય છે કે નહીં એના માટે આની બધી આઈટમ 0 થી 7 સુધી ચેક કરશે આ ફોર લૂપ. હવે 0 વાળી વેલ્યુ સિલેક્ટેડ છે તો આ ટ્રુ આવે, તો એ 0 વાળી વેલ્યુ સામે પણ સિલેક્ટ થઈ જશે. પછી 1 વાળી સિલેક્ટેડ નથી તો ઇફ કન્ડિશન ફોલ્સ આવે. પછી 2 વાળી ઢોસા સિલેક્ટેડ છે તો 2 વાળી આઈટમ પણ સામે સિલેક્ટ થશે. એટલે પહેલામાં જે સિલેક્ટ કરો એ બીજામાં સિલેક્ટ થઈ જાય. બટન ઉપર ક્લિક કરો એટલે બીજામાં જે સિલેક્ટ કરેલી વેલ્યુ હોય એનું ટોટલ થઈને નીચે આવી જવું જોઈએ. એટલે બીજા લિસ્ટ બોક્સમાં ચેક પ્રાઇસ એનું નામ છે એ બધી આઈટમ ચેક કરે. જેટલી આઈટમ ટ્રુ હોય એને ઇન્ટીજરમાં કન્વર્ટ કરીને ટોટલમાં સરવાળો થતો જાય. અને ટોટલ થઈ જાય પછી છેલ્લે લેબલમાં પ્રિન્ટ કરશે. જો 130 ટોટલ બિલ આવ્યું એ બતાવે. કાઉન્ટ બીજા લિસ્ટ બોક્સમાં કાઉન્ટ બધી વેલ્યુ ચેક કરશે. જે ઇન્ડેક્સ વાળી વેલ્યુ સિલેક્ટેડ હોય એ ટ્રુ આવે, એની પ્રાઇસ અહીંયા ટોટલમાં આવશે અને લેબલમાં પ્રિન્ટ કરશે. આજે આપણે લિસ્ટ બોક્સ કંટ્રોલ, ચેક લિસ્ટ બોક્સ કંટ્રોલ બે ભણ્યા. હોપ તમને ખ્યાલ આવ્યો હશે. નેક્સ્ટ લેક્ચરમાં વધારે ટોપિક સાથે મળશું. થેન્ક યુ.